મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોજો કેમ કે અત્યારે જે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે તેવી છેતરપિંડી તમારી સાથે પણ ક્યાંક તો નથી થઈ રહી ને, કેમ કે અત્યારે જે એસઆઈઆર એટલે કે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે તેની અંદર તમે મોબાઈલ નંબર આપો છો, પણ તે મોબાઈલ નંબર આપવાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે જે ઘણા લોકો છે કે તેમના નામે બીએલઓ ના નામે તમારા સાથે ફોન કરશે અને તમારો મતદાર યાદીની અંદર 2002 ની મતદાર યાદીમાં તમારું નામ સર્ચ કરવું છે એટલે તમારો મોબાઈલ નંબરની અંદર જે ઓટીપી આવશે તે ઓટીપી આપો તો જ કન્ફર્મ થશે. આવા અવનવા ગતકડા કરી અને ઓનલાઈન છેતરપિંડી કરવા વાળા લોકો તમારી સાથે બીએલઓ અધિકારી તરીકે વાત કરી અને તમારી સાથે ફ્રોડ કરી શકે છે. કેમ કે અત્યારે જે બીએલઓ છે તે લોકલ વ્યક્તિ જ છે, એટલે આવા કોઈ ફોન આવે તો તેના અંદર છેતરાવું નહીં, કેમ કે તમારા ગામના શિક્ષક અથવા તો તમારા ગામના જ ગવર્મેન્ટ અધિકારી બીએલઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અને જે ઓનલાઈન ફ્રોડ કરવા વાળા લોકો તમને ધમકી પણ આપશે કે તમે મતદાર યાદીમાંથી નામ ડિલીટ થઈ જશે અને તમે કાયમી મતદાર યાદીમાં નહીં નોંધાઈ શકો અને તમારો ઓટીપી આલો નકર તમારું વેરિફિકેશન નહીં થાય, તમારા નામે જો વેરિફિકેશન નહીં થાય તો કેસ થશે. આવા કોઈ પણ ખોટી ઓટીપી આપવો નહીં અને આવા ફ્રોડ લોકોની સામે કાયદાકીય પગલાં પણ લેવા જરૂરી છે. તો તેની અંદર તમે કોઈ પણ ઓટીપી આપવાની જરૂરી નથી. બીએલઓ ની અંદર બીએલઓ અધિકારી તમારા ઘરે આવશે અથવા તો તમને તે ફોન કરશે તો પણ તમારી ખાલી જે નામ છે એ જ વેરીફાઈ કરશે, એટલે કોઈ પણ જાતનો ઓટીપી આપવામાં જરૂરી નથી. તો આભાર.